ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ધ રિયલ લાઈફ એજ્યુકેશન. આપણે બધા માનીએ છીએ, જે હિન્દુઓ છે ને એ બધા માને છે કે હું હિન્દુ છું, હું સનાતની છું, હું સનાતન ધર્મના માર્ગ ઉપર ચાલું છું. આવું આપણે બધા માનીએ છીએ, પણ ખરેખર ક્યારેય વિચાર કર્યો છે ખરો? શું ખરેખર તમને લાગે છે કે આપણે હિન્દુ છીએ? શું ખરેખર સનાતન ધર્મના માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરી છે? સનાતન ધર્મને જાણ્યો છે ખરા ક્યારે? આજે થોડી કોશિશ કરીએ. ચલો ચલી અને જઈએ અને સમજીએ કે શું છે સનાતન ધર્મ, કોણ હતા સનાતન ધર્મ બનાવવાળા. આપણા જે ઋષિ મુનિઓ જે જૂના હજારો વર્ષો પહેલાંના થઈ ગયા, એ લોકો એવી સરસ વ્યવસ્થા બનાવી હતી, એટલી સ્ટેપ બાય સ્ટેપ એટલી સરસ વ્યવસ્થાઓ બનાવી હતી. જો દર મહિને કોઈ ને કોઈ તહેવાર આવે છે, આપણા ધર્મમાં દર મહિને કોઈ ને કોઈ તહેવાર આવે છે. શું કરવા આવે છે કે નાની મોટી સમસ્યા દુઃખથી તમે છુટકારો પાડી છૂટી જાઓ અને નવી તમારી અંદર નવી તાજગી, નવી શક્તિ ભરાય, એટલા માટે આ તહેવારો આવતા હોય છે. દિવાળી આવે છે, નવરાત્રિ આવે છે, રક્ષાબંધન આવે છે, આવા અનેક તહેવારો આવે છે. પણ ખરેખર આ તહેવારોને આપણે સમજ્યા જ નથી, ક્યારે એને ઉજવ્યા જ નથી. અને અત્યારે આપણે શું કરીએ છીએ તો પશ્ચિમી સંસ્કૃતિનું આપણે એટલું બધું અનુકરણ કરીએ છીએ, એટલું બધું અનુકરણ કરીએ છીએ કે એમાં આપણા તહેવારોનું મહત્વ જ આપણે ભૂલી ગયા. ખરેખર તમે વિચાર કર્યો, નવરાત્રિ એટલે કોનો તહેવાર છે? નવરાત્રિ એટલે નવદુર્ગા, માતાજીના 9 સ્વરૂપોનો તહેવાર છે નવરાત્રિ. હવે ખરેખર આ માતાજીના 9 સ્વરૂપો આપણી સામે જ હોય છે, જન્મીએ છીએ મરીએ છીએ ત્યાં સુધી આપણી સામે જ હોય છે, તેમ છતાં આપણે કોઈ દિવસ એને ઓળખ્યા જ નહીં. ચલો આજે તમારી ઓળખાણ કરાવો. સૌથી પહેલાં જ્યારે આપણે નાના હતા, બાળક ત્યારે આપણને આપણી માતા આપણી જાતે ખવડાવતી હતી. કોણ હતી? એ અન્નપૂર્ણાનો અવતાર હતી. એ જ હતી અન્નપૂર્ણાનો અવતાર. થોડા મોટા થયા, બરફ ખાવો છે, આઈસ્ક્રીમ ખાવો છે, પૈસા આપતી હતી. કોણ હતી? પૈસા આપે ને કોણ કહેવાય? લક્ષ્મી. તો એ જ લક્ષ્મીનો અવતાર છે. પછી કોઈ સમસ્યા આવે, કોઈ નાનું બાળક કે મોટું બાળક અથવા તો પપ્પા કે કાકા કે કોઈ આપણને વઢતા હોય તો આપણું રક્ષણ કરતી હતી. રક્ષણ કરવા વાળી કોણ હતી? અંબે, દુર્ગા. એ તો હતી. અને પછી થોડું આગળ વધો, તમને લેસન નથી આવડતું, ભણવામાં મદદ કરે છે, તમારા દાખલા અને તમારા સવાલોનો જવાબ આપે છે. કોણ હતી? સરસ્વતી. આજ તો માતાજીના 9 દુર્ગાના 9 અવતાર છે ને આપણી સામે જ હતા, પણ ક્યારે ઓળખ્યા નથી ઓળખ્યા. અને વિદેશીઓ એટલે કે પશ્ચિમવાસીઓ પાસે કોઈ સંસ્કૃતિ હતી જ નહીં, એમની પાસે કોઈ તહેવારો હતા જ નહીં. એ લોકો પાસે એક જ કામ હતું, બસ સવારે ઉઠી નોકરી જાઓ, સાંજે આવીને સૂઈ જાઓ, બીજું કોઈ કામ હતું જ નહીં, અને ખાવાનું કંઈ સૂઈ જાઓ. પણ આપણા તહેવારો જોઈ અને એ લોકોએ શું કર્યું? ઉજવવા માટે આપણા તહેવારો તો એમણે ઉજવ્યા જ નહીં. દિવાળીમાં એ લોકો કોઈ દિવસ દિવાળી નથી ઉજવતા, ફટાકડા નથી ફૂટતા, નથી રક્ષાબંધન એ લોકો રક્ષાબંધનની જેમ રાખડી બાંધતા, નથી નવરાત્રિમાં એ લોકો માતાજીનો તહેવાર મનાવતા. પણ આપણા તહેવારો ઉપરથી એમણે કોપી કરી અને નવા એમના તહેવારો ઊભા કર્યા. શું? સિસ્ટર ડે કાઢ્યો, ફ્રેન્ડશિપ ડે કાઢ્યો. આપણે રક્ષાબંધન કરતા હતા તે લોકોએ ફ્રેન્ડશિપ ડે કાઢ્યો. આપણે રાખડી બંધાતા એમ એ લોકોએ ફ્રેન્ડશિપ ડે કાઢ્યો કે નહીં? રક્ષાબંધન એ લોકો પછી દર વર્ષે આપણે તો જન્મદિવસ મનાવતા હતા જ પહેલેથી. આપણામાં વર્ષોથી રિવાજ જ છે જન્મદિવસ. આપણે જન્મદિવસનો રિવાજ તમે વિચાર કરો, જન્માષ્ટમી મનાવીએ છીએ, રામનવમી મનાવીએ છીએ. કેમ છે? આજ તો રીતિ રિવાજ છે, પણ એ લોકોની હતું નહીં. એમણે કેક કાપીને ચાલુ કરી જન્મદિવસ મનાવવાનો. આપણે પણ એમની કોપી કરીને હિન્દુ છીએ. તમે માનો છો તમે હિન્દુ શું હિન્દુ સંસ્કૃતિ પર ચાલો છો? પછી આગળ વધ્યા, સિસ્ટર ડે કાઢ્યો એમણે. અરે ભાઈ, રક્ષાબંધન તો વર્ષોથી અમે જન્મ્યા ત્યાંથી મનાવીએ છીએ. આ સિસ્ટર ડે ક્યાંથી આવ્યો? પશ્ચિમમાંથી આવ્યો. આપણે તો મનાવવાનું ચાલુ. બ્રધર ડે, અરે ક્યાંથી બ્રધર ડે? રક્ષાબંધન એ જ સિસ્ટર ને બ્રધર ડે બંને થાય, પણ આપણે ચાલુ કર્યો. પછી એ લોકોએ ફાધર ડે કાઢ્યો, મધર ડે કાઢ્યો, અને આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. વેલેન્ટાઇન ડે કાઢ્યો. અરે ભાઈ, આપણે દર વખતે લગ્નની એનિવર્સરી, આપણે જે વર્ષગાંઠ દર વર્ષે પતિ પત્ની આપણે ઉજવતી જ થયા, ફેમિલી સાથે ઉજવતા હતા. અરે આપણે લોકો તો દર લગ્નના દરેક જોડા 25 વર્ષની 50 વર્ષની આપણે વર્ષગાંઠે ઉજવતા હતા. પણ એ લોકોને શું હતું? એ લોકોને તો કોઈ એનિવર્સરી આવતી જ નહોતી. કેમ? લગ્નને કોઈને 1 વર્ષ થાય જ નહીં. એ પહેલાં તો છૂટાછેડા થઈ જતા. એટલે એટલા ત્રાસી ગયા એ લોકો કે પછી એ લોકો એના માટે આનંદ મનાવવા માટે શું કાઢ્યો? વેલેન્ટાઇન ડે કાઢ્યો. કે લગ્ન તો થતા જ નથી કોઈના. 1 વર્ષ તો લગ્નને પૂરું થાય, 1 વર્ષ પૂરું થાય તો એનિવર્સરી મનાવે ને. એમને તો 1 વર્ષ થતું જ નથી લગ્નનું, એટલે એમને વેલેન્ટાઇન ડે કાઢ્યો કે દર વર્ષે આવે તો ખરો. એનિવર્સરી તો આવતી જ નથી, કેમ કે આવતા વર્ષે તો કોઈ બીજો પતિ હોય. તો આ પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ શું કરવા કરીએ છીએ? અને જો અનુકરણ કરવું કોઈ ખરાબ નથી, કરો, પણ અનુકરણ કર્યા પછી તમે કેમ માનો છો કે તમે હિન્દુ છો? તમે કેવી રીતે બોલી શકો છો કે તમે સનાતન ધર્મના માર્ગ ઉપર ચાલો છો? અને સૌથી મહત્વની વાત કે આપણા અત્યારના જે ધાર્મિકો જે મોટા મંચ ઉપર બેઠા છે ને, સાધુ સંતો, ભાગવત વાંચે છે, જેટલા ભાગવત વાંચે છે, જેટલા રામાયણ વાંચે છે, જેટલા શિવકથા વાંચે છે, એમના નામ લેવા છે તો કમસે કમ 150 નામ થાય. કેટલા?
મોટા મોટા છે. નાના નાના પરચુરણ તો હું ગણતોય નથી, ગામડે ગામડે હોય તો હું ગણતોય નથી, પણ 150 મોટા મોટા મહાન મહાન સંતો અત્યારે જે હાલની તારીખમાં જે કથાકારો છે ને તેમને સાંભળવા માટે ઓછામાં ઓછા 50,000 લોકો બેઠા હોય છે. 50,000. એમાંથી કોઈએ તમને કીધું કે શું કરવા બધા મધર ડે, ફાધર ડે, સિસ્ટર ડે, વેલેન્ટાઇન ડે મનાવો છો? કોઈ દિવસ તમને રોક્યા નથી? રોકતા આ લોકો. આ રોકવાનું કામ એમનું છે, પણ એ લોકો નથી રોકતા. કેમ નથી રોકતા? એમને તો શું કરવું છે? બસ એમને ટોળા વધારવા છે, એમની કથામાં વધારે જણા આવવા જોઈએ, બસ થઈ ગયું, એમનું તો કામ પૂરું થઈ ગયું. પણ આ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને આગળ વધારવાનું કથાકારોનું કામ છે, પણ એ લોકો કરે જ નથી કરતા. સત્યને સ્વીકારો. હિન્દુ સંસ્કૃતિમાં દરેક વાર તહેવાર છે, ડીપમાં છે, પણ આપણે ક્યારેય મનાવતા નથી ને પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ. શું કરવા? પશ્ચિમનું અનુકરણ કરીને તો સનાતન ધર્મનો આપણે સત્યનાશ વાળી નાખ્યો. અને છેલ્લે પાછા કહીએ છીએ હું તો સનાતની છું, હું તો સનાતની છું, હું તો સનાતની છું, હું સનાતની છું. પણ ખરેખર શું વિચાર કર્યો? સનાતની છો તમે? હિન્દુ ધર્મ હિન્દુ કહેવાને લાયક છીએ ખરા? એક કામ કર્યું હિન્દુ તો સૌથી પહેલા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એકદમ બંધ કરો. જડબે સલાક બંધ. નો ફાધર ડે, નો મધર ડે, નો સિસ્ટર ડે, નો બ્રધર ડે, ઓનલી રક્ષાબંધન. રક્ષાબંધન મનાવો, નવરાત્રી મનાવો ને ધામધૂમથી. 9 દિવસ હોય છે ને માતાને મનાવવા માટે. 9 દિવસ છે. આ શું નવા આવા ફાલતુના દિવસો કેમ? ચોકલેટ ડે ચાલુ કરી દીધો. બોલો શું કરવાનું? તો સમજો અને હિન્દુ થાવ. કોશિશ કરો હિન્દુ થવાની અને હિન્દુ થાવ. અને જો કોઈએ ખોટું લગાડવાનું નથી, લાગી જાય તો 2 રોટલી ખાઈ લેવાની, વધારે ખાઈ લેવાની, પણ કોઈએ પર્સનલી લેવું નહીં. અને આમ તો જો તમે પર્સનલી ખરેખર હિન્દુ હો તો તમારે પર્સનલી લેવું જ જોઈએ. ખરેખર લેવું જ જોઈએ કે શું કરી રહ્યા છો તમે, ક્યાં જઈ રહ્યા છો. તો જેમ બને એમ જલ્દી પાછા વળીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ. જય શ્રી રામ.